હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધોરણ 10 અને 12 પછી શું તેને લઈ ગત રાત્રે મરકઝી તાલીમ બોર્ડ ગુજરાત અને જમાતે ઇસ્લામી હિન્દ વડોદરાના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના વાડી બવાઈ રોડ ખાતે કરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં વકીલાત, અર્થશાસ્ત્ર, વિદેશી ભાષાઓ, સાયકોલોજી, ઇસ્લામિક ફાઇનાન્સ, પત્રકારત્વ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પધારેલ સેન્ટર ફોર ટ્રેનિંગ એકેડમી ગાઈડન્સ નવી દિલ્હીના ડૉક્ટર ફૈઝી રહેમાન સાથે પ્રોફેસર ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ સિદ્ધપુરના ડૉક્ટર બિલાલ શેખ તેમજ મરકઝી તાલીમ બોર્ડ ગુજરાતના ડૉક્ટર ઇફ્તિકાર મલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલ ડૉક્ટર મોહમ્મદ હુસૈન અને જમાતે ઇસ્લામી હિન્દ વડોદરાના અનવરભાઈ ઇન્દોરી, મુસ્તાકભાઈ અંસારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સ્ટુડન્ટો, વાલીઓ, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। रिपोर्ट रूजे बरब। देखिए, जब हमारे अंदर बीइंग ए पेरेंट, बीइंग ए टीचर ये अवेयरनेस नहीं है, हम नहीं जानते हैं कि क्या क्या चीजें हैं, तो बच्चों के अंदर कहाँ से आएगी। और बच्चों से मैं ये बोलता हूँ कि जब आपको जानकारी ही नहीं है, पता ही नहीं है कि क्या क्या चीजें मार्केट में अवेलेबल हैं, तो आप एक तरीके से क्या हुए, आप एक तरीके से कुएं का एक मेढक हुए, जिसके लिए ऊपर आसमान दिखता है, कभी कभी आसमान में सूरज होता है, कभी कभी चांद होता है, इसके अलावा बाकी कुछ दिखता है नहीं। और उसी के हिसाब से आपने फैसले ले लिए हैं अपनी जिंदगी के। बहुत मुश्किल और बहुत जो है इम्पोर्टेंट फैसले जो होते हैं वो इसी के बेसिस पे आप लिए जा रहे हैं। ये बड़ा गैप है। इसके अंदर दो प्रॉब्लम है, एक सिस्टम के लेवल पर प्रॉब्लम है, दूसरा इंडिविजुअल और फैमिली पेरेंटल लेवल पर प्रॉब्लम है। जो इंडिविजुअल जो और फैमिली लेवल पर जो प्रॉब्लम है ना, वो दूसरा यहाँ पर जो है व्हाट इज द रोल। आ कार्यक्रम मरकज़ी तालीमी बोर्ड गुजरात द्वारा मुस्लिम समाजना बाळको जे भणी रह्या छे तेओ ह्युमेनिटीज़ एटले के सोशियल सायन्सना अने लैंग्वेजीस अने अन्य जे प्रकारना सब्जेक्ट छे एमां भणीने आगळ वधे अने समाजमां एनी जे जरूरियातो छे एने पूर्ति करे अने एमां खूब सारूं भणतर मेळवी पोतानुं करियर पण बनावे, समाज माटे पण उपयोगी थाय અને આગળ જઈને દેશ માટે પણ ઉપયોગી થાય એ માટે લોકોને માર્ગદર્શન આપવા માટે આ કાર્યક્રમ અમે રાખ્યો છે। અસલમાં હું પોતે ડૉક્ટર ઇફ્તિખાર મલિક નામ છે મારું, પ્રોફેશનલ મારું મેડિકલ ડૉક્ટર છું અને મરકઝી તાલીમી બોર્ડ ગુજરાતના ચેરમેન તરીકેની જવાબદારી મારી છે। એ અંતર્ગત અમે આ કાર્યક્રમ માટે આવ્યા છીએ।